નમસ્કાર, હું છું અશિતી અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે। 26 જાન્યુઆરીની હાર્દિક શુભેચ્છાઓ। પ્રજાસત્તાક દિવસ આપણને લોકશાહી, એકતા અને સંવિધાનના મૂલ્યો યાદ અપાવે છે। આ વિશેષ દિવસે દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લઈએ, તિરંગાને નમન અને સંવિધાનને વંદન કરીએ અને ભારત માતાને સતત પ્રણામ કરીએ। આપનું ખોજ ટેરોની દુનિયામાં આજનો એપિસોડ ખાસ છે કારણ કે આજે 26મી જાન્યુઆરી છે। એ એટલે કે ઐતિહાસિક દિવસ જ્યારે ભારતે પોતાનું સંવિધાન સ્વીકારીને લોકશાહી, એકતા અને રાષ્ટ્રીય શક્તિનું ઉદાહરણ વિશ્વ સમક્ષ રજૂ કર્યું। આ પ્રજાસત્તાક દિવસે અમે માત્ર તિરંગાને નમન નથી કરતા, પરંતુ દેશના ભવિષ્ય તરફ પણ નજર કરીએ છીએ। આગામી વર્ષ ભારત માટે શું સંદેશ લઈને આવી રહ્યું છે? આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય સુરક્ષા, યુવાનોની ભૂમિકા અને વૈશ્વિક મંચ પર ભારતની સ્થિતિ વિશે ટેરો કાર્ડ શું સંકેત આપે છે? આ રિપબ્લિક ડે સ્પેશિયલ ટેરો કાર્ડ રીડિંગમાં આવો જાણીએ। રાષ્ટ્રની ઉર્જા, દેશ માટેનો સંદેશ અને જનતા માટેનો માર્ગ। તમારા જીવનમાં નવી લહેર આવશે અને તમારા દરેક પ્રશ્નો નિરાકરણ એટલે ટેરો કાર્ડ। આજે આ બધા પ્રશ્નો નિરાકરણ માટે આપણી સાથે છે મિસ પુનીતજી લુલા, જેઓ આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ રીડર છે। પુનીતજી, આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, આપ સૌને રિપબ્લિક ડે ની ખૂબ ખૂબ શુભકામનાઓ। ચાલો શરૂ કરીએ આજની ખોજ। એ પહેલા જ હું તમને કહેવા ઈચ્છું છું કે જો આપ કોઈને પણ પ્રશ્ન હોય તો જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્નનું અત્યારે જ નિરાકરણ લાવો। તો પુનીતજી, પહેલા તો મારો એ પ્રશ્ન છે કે આવતું વર્ષ દેશ માટે પ્રગતિશીલ રહેશે? ડેફિનેટલી પ્રગતિશીલ રહેશે। શૂન્યમાંથી સર્જન થશે, એટલે કોઈ પણ ક્ષેત્ર પકડી લો, ચાહે બિઝનેસ હોય, પ્રોફેશન હોય કે જોબ હોય, એજ્યુકેશન ફિલ્ડ હોય, લોની ફિલ્ડ હોય, કોઈ પણ ફિલ્ડ હોય, દેશ માટે પ્રગતિશીલ રહેવાની છે। હા, ભારતની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત થશે? ભારતની વૈશ્વિક ઓળખ એટલે વર્લ્ડની સામે જે ભારતની ઇમ્પ્રેશન છે એ ટોટાલિટીનું કાર્ડ આવ્યું છે। એટલે જેમ દૂધમાં સાકર ભળી જતી હોય છે એમ જ ભારત આખા વર્લ્ડની વચ્ચે એક એક્ઝામ્પલ બનીને ચમકશે, એક સિતારાની માફક ચમકશે ને વધુ મજબૂત બનશે। દેશ સામે કોઈ મોટી ચૂંટણી કે પડકાર આવશે? દેશ સામે મોટું ચેલેન્જ કે પડકાર આવવાની શક્યતા 20% છે, 80% નથી। એટલે હવે દેશ એક સેફ ઝોનમાં ચાલી રહ્યું છે। બટ યસ, અમુક અંશ સુધી કંઈક નાના ચેલેન્જીસ આવશે જ્યાં દેશ ડટકે એનો સામનો કરશે, એકદમ મજબૂતાઈથી સામનો કરશે અને એમાં જીત પણ હાસિલ થશે। રાષ્ટ્ર માટે કયો સમય સૌથી મહત્વનો રહેશે? રાષ્ટ્ર માટે સૌથી મહત્વનો સમય 2026માં આપણે જોઈ લઈએ તો 26 જાન્યુઆરીથી જે સમય શરૂ થાય છે ત્યારથી પેશન્સનો સમય છે જુલાઈ સુધી, પણ જુલાઈ પછી જે પ્રોગ્રેસ આવશે એ સુપરફાસ્ટ જોવા મળશે અને એ પ્રોગ્રેસ દિવસે દિવસે પ્રગતિ દેખાશે। દેશને નવી દિશા મળવાના સંકેત છે? દેશને નવી દિશા મળવાના સંકેત 80% પોઝિટિવ છે। કરેજનું કાર્ડ આવ્યું છે, એટલે જેટલા એફર્ટ્સ દેશના નાગરિકો લગાવવાના છે એ એફર્ટ્સ અત્યાર સુધી નથી લગાવ્યા અને 2026 સૂર્યનું વર્ષ છે, ત્યાં પૂરેપૂરા એફર્ટ્સ અને પૂરી નવી દિશા તરફ નાગરિકો આગળ વધશે। સરકારના નિર્ણયોથી જનતાને લાભ મળશે? સરકારના નિર્ણયોથી જનતાને પૂરેપૂરો લાભ મળવાનો છે। રીબર્થનું કાર્ડ આવ્યું છે, એટલે જે કંઈ નિર્ણય લેવામાં આવશે એમાં જે જનતા છે એમના જીવનમાં એક બહુ મોટું પરિવર્તન આવશે ને એ બી પોઝિટિવ અને એમના ફેવરમાં। નવી નીતિઓ સફળ સાબિત થશે? નવી નીતિઓ સફળ ડેફિનેટલી સાબિત થશે, કેમ કે અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ છે, એટલે જે કંઈ નીતિઓ લાગુ કરવામાં આવશે એ લોકોના મતને ધ્યાનમાં રાખીને, લોકોની જે રિસ્પેક્ટ છે એને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે, તો એ ડિસિઝન ડેફિનેટલી લોકોના ફેવરમાં થશે। શું તમારે પણ કોઈ પ્રશ્નો છે? જો હોય તો જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્નનો અત્યારે જ હાલ જ નિવારણ લાવો। ત્યાર પછી પુનીતજી, કોઈ મોટા રિફોર્મ જોવા મળશે? રિફોર્મેશન કે ટ્રાન્સફોર્મેશન જ્યાં દેશની વાત આવે ત્યાં ડેફિનેટલી ગ્લોબનું કાર્ડ આવ્યું છે, વી આર ધ વર્લ્ડ, એટલે ડેફિનેટલી મોટા ટ્રાન્સફોર્મેશન ભારત બતાવશે આખા વર્લ્ડને। અને જ્યાં મોદીજી જેવી મેઇન લીડરશિપ હોય ત્યાં પાછું વળીને જોવાની વાત જ નથી આવતી, એટલે રિફોર્મ ને ટ્રાન્સફોર્મેશન રેપિડલી આયા કરશે। જનતા અને સરકાર વચ્ચે વિશ્વાસ વધશે? જનતા અને સરકાર વચ્ચે વિશ્વાસ 80% વધવાનું છે, કેમ કે હવે જે ડિસિશન્સ આવશે, દાખલા તરીકે બજેટ હોય કે ઇલેક્શન્સ હોય કે જે કંઈ ડિસિશન્સ આવશે એ જનતાના ફેવરમાં આવશે અને પબ્લિક એને પૂરેપૂરું રિસ્પેક્ટ આપીને સ્વીકારશે।
રાજકીય સ્થિરતા રહેશે. રાજકીય સ્થિરતા ફ્રેન્ડલીનેસનું કાર્ડ આવ્યું છે એટલે રાજકીય સ્થિરતા રહેવાની છે અને ઘણા અંશે એ સ્થિર રહેશે. એમાં અનસ્ટેબિલિટી કે ઇમ્બેલેન્સ નહીં થાય, બેલેન્સમાં જ રહેશે. ભારતનું અર્થતંત્ર મજબૂત બનશે. ભારતનું અર્થતંત્ર ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ડેફિનેટલી મજબૂત બનશે, બટ 40% રિબેલિયસ બતાવે છે એટલે ત્યાં કોમ્પિટિશન થવાની ચાન્સીસ છે. પણ એ કોમ્પિટિશનમાં ભારત સર્વપ્રથમ સ્થાને આવશે અને ડેફિનેટલી અર્થતંત્ર બહુ જ મજબૂત બનશે. મોંઘવારી પર કાબુ આવશે. મોંઘવારી પર કાબુ ડેફિનેટલી આવશે. ચેન્જનું કાર્ડ આવ્યું છે. સુદર્શન ચક્ર હોય જ્યાં કૃષ્ણ સાક્ષાત વર્તમાન સમયને પકડીને બેઠા હોય ત્યાં મોંઘવારી પર ડેફિનેટલી કાબુ આવશે. અને કૃષ્ણ બધાનું છે એટલે નાના વ્યક્તિથી લઈને મોટા રિચ સુપર રિચ ક્લાસ સુધી બધા માટે ભગવાન ન્યાય કરશે. રોજગારની તકો વધશે. રોજગારની તકો ડેફિનેટલી વધશે. પ્રોજેક્શન્સનું કાર્ડ આવ્યું છે એટલે અગેન હું કહું કે દરેક ક્લાસ, લોઅર ક્લાસ, લોઅર મિડલ, અપર મિડલ અને રિચ અને સુપર રિચ બધામાં રોજગારની તકો એટલે ઓપોર્ચ્યુનિટીઝ વધવાના છે. બિઝનેસ અને સ્ટાર્ટઅપ માટે સમય શુભ છે. બિઝનેસ અને સ્ટાર્ટઅપ માટે સમય અત્યારે શુભ નથી. 26 જાન્યુઆરી જે આજનો દિવસ છે રિપબ્લિક ડે, એમાં અત્યારે થોડું હોલ્ડ પર રાખો સ્ટાર્ટઅપને. માર્ચ પછીનો સમય અનુકૂળ છે. ત્યાં તમે નવું બિઝનેસ કે નવું સ્ટાર્ટઅપ જે વિચારી રહ્યા છો એ ટાઈમે જો ઇનોગ્રેશન કરશો ને પછી સ્ટાર્ટઅપનું જે ગ્રોથ જોવા મળશે ત્યારે તમારી ફ્લાઇટ ટેક ઓફ થશે ને એ ગ્રાફ તમારું ઊંચું જતાં તમે જોઈ શકશો. વિદેશી રોકાણ વધશે. વિદેશી રોકાણ ડેફિનેટલી વધવાનું છે. સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે એટલે તમે વિદેશમાં ગમે તે ક્ષેત્રમાં ઇન્વેસ્ટ કરો છો, એજ્યુકેશન હોય, બિઝનેસ હોય, લેન્ડ હોય કે પછી ફાઇનાન્સીસ હોય, કોઈ પણ ક્ષેત્રમાં તમે વિદેશમાં ઇન્વેસ્ટ કરો છો ત્યાં તમને એક સારું રિવર્ટ મળશે અને એ ઇન્વેસ્ટમેન્ટ તમારું સાર્થક રહેશે, નિરર્થક નહીં જાય. યુવાનો માટે નવી તકો ખુલશે. યુવાનો માટે, યુથ માટે ડેફિનેટલી નવી ઓપોર્ચ્યુનિટીઝ ખુલવા જઈ રહી છે. ધ માસ્ટરનું કાર્ડ આવ્યું છે એટલે નવી તકો ડેફિનેટલી ખુલવાના પૂરેપૂરા ચાન્સીસ છે અને બ્લેસિંગ રૂપે ખુલશે. શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થશે. શિક્ષણ વ્યવસ્થામાં સુધારો મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે એટલે ડેફિનેટલી ઘણો સુધારો આવશે. અને શિક્ષણમાં જ્યાં પહેલાં ઘણું બધું સ્ટ્રેસ હતું ને કોમ્પિટિશન થતું, હવેના છોકરાઓ એક્સેલન્સ પાછળ દોડશે ને દરેક ક્ષેત્રે એક માસ્ટરી કે કોન્ફિડન્સ લેવલ વધી જાય એ રીતે ભણવામાં ધ્યાન આપશે. ફક્ત માર્ક્સ કે ગ્રેડ માટે નહીં ભણે. ટેકનોલોજી યુવાનોને આગળ લઈ જશે. ટેકનોલોજી યુવાનોને આગળ તો લઈ જશે પણ જ્યાં એઆઈ ઓવરલેપ કરી રહ્યું છે ધીમે ધીમે ટેકનોલોજીમાં, ત્યાં યુવાનોનું થોડું જે માઇન્ડનું બ્રાઇટનેસ હતું કે સ્માર્ટ વર્ક હતું એ ધીમે ધીમે ઓછું આવી રહ્યું છે. એટલે ફક્ત એ જ વાત છે કે ડિટેલમાં દરેક વસ્તુને સ્ટડી કરો, એનાલાઇઝ કરો અને ટેકનોલોજી તમને ઓવરલેપ કે ઓવરકમ ના કરી લે એ વાતનું ધ્યાન રાખો. શું તમારે પણ આવા પ્રશ્નો છે હોય તો જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્નો અત્યારે જ હાલ જ નિવારણ લાવો. ત્યાર પછી પુનિતજી, વિદેશ અભ્યાસ માટે સમય છે અનુકૂળ છે. વિદેશ અભ્યાસ માટે સમય અનુકૂળ છે. હિલિંગનું કાર્ડ આવ્યું છે એટલે તમે કોઈ પણ દેશમાં જાઓ છો અને ખાસ ભણવા માટે જઈ રહ્યા છો, ફેમિલીથી દૂર છો, ત્યાં ઇમોશનલ બોન્ડિંગ તમને વધારે ફીલ થાય, હાર્ટલી કનેક્શન ફીલ થાય, હોમ સિકનેસ થતી હોય છે, તો વિદેશ અભ્યાસ માટે આ સમય અનુકૂળ છે જ્યાં તમે વર્ષનું સ્ટાર્ટઅપ એક નવા દેશમાં કરો છો અને તમારા ભણવાના જે સીડ છે એ તમે નવી કન્ટ્રીમાં જઈને એ સીડ નાખી રહ્યા છો. ત્યાંથી કેવું પ્લાન્ટ ઉગશે એ તમારા હાથમાં છે, તમારા એફર્ટ્સ પર ડિપેન્ડ છે. તો બને એટલું વધારે એફર્ટ્સ નાખો ને કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન, રસરી આવત જાત તે સીલ પર પરત નિશાન. એટલે અભ્યાસ નિરંતર જ્યારે થતું હોય, પ્રયાસ જ્યારે કરતા રહો છો રેપિડલી, ત્યારે જ તમને સક્સેસ મળે છે. યુવાનોનો આત્મવિશ્વાસ વધશે. યુવાનોનું સેલ્ફ કોન્ફિડન્સ ડેફિનેટલી વધશે. હાર્મનીનું કાર્ડ આવ્યું છે. સેલ્ફ કોન્ફિડન્સ વધારવું હોય ત્યાં સ્ટ્રેસ અને ડિપ્રેશન અને બર્ડનથી દૂર રહેવું પડતું હોય છે. તો સેલ્ફ કોન્ફિડન્સ વધારવા માટે રિધમ અને હાર્મની માઇન્ડમાં હોય ત્યાં સેલ્ફ કોન્ફિડન્સ વધતું હોય છે. તો આ વર્ષે ડેફિનેટલી જે યુથ છે એ લોકોમાં સેલ્ફ કોન્ફિડન્સ વધવાનું છે ને એ લોકો પોતાના કાલિબરને પ્રૂવ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. દેશની સુરક્ષા વધુ મજબૂત બનશે.
દેશની સુરક્ષા ગોઈંગ વિથ ધ ફ્લોનું કાર્ડ આવ્યું છે. જેમ જેમ સમય વીતશે એમ દેશની સુરક્ષા વધુ મજબૂત બનવાની છે. એ ડેફિનેટલી લખેલું છે ટારો કાર્ડ્સ કે ડેસ્ટિનીમાં. પણ દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવું હોય તો દરેક દેશની જનતાને, દરેક નાગરિકને એ વસ્તુ મેનિફેસ્ટ કરવી પડે. ફક્ત તમે ઘરે બેસીને કોઈ પણ માટે રિએક્શન કે રિસ્પોન્સ ના આપી શકો કે આમ થયું હોત તો સારું થયું હોત, બટ બધા માટે પ્રે કરો જે બોર્ડર્સ પર છે, ખાસ કરીને આર્મી, નેવી ને એરફોર્સ. એવા જવાનો માટે જ્યારે મેનિફેસ્ટ થશે, પ્રેયર્સ થશે, તો ડેફિનેટલી દેશની સુરક્ષાને કોઈ હલાવી નહીં શકે. સામાજિક એકતા વધશે. સામાજિક એકતા ડેફિનેટલી વધશે. અવેરનેસનું કાર્ડ આવ્યું છે એટલે દરેક સમાજના જે કંઈ મેઇન લીડર્સ છે એ લોકો અવેર થઈ ગયા છે, એલર્ટ થઈ ગયા છે ને સ્પિરિચ્યુઆલિટી તરફ વધી રહ્યા છે. તો સામાજિક એકતા, જ્યાં શક્તિ હોય ત્યાં સામાજિક એકતા ચોક્કસથી વધે. સ્ત્રીઓ માટે પરિસ્થિતિ છે સુધરશે. સ્ત્રીઓ માટે પરિસ્થિતિ ટ્રાન્સફોર્મેશનનું જ કાર્ડ આવ્યું છે એટલે સ્ત્રીઓ પોતે એક એવો મોટો બદલાવ લાવશે કે એક મોટું પરિવર્તન લાવશે જ્યાં એ બધા માટે એક એક્ઝામ્પલ સાબિત થશે. તો જ્યારે સ્ત્રીઓ એક સોસાયટીમાં કે સમાજમાં એક્ઝામ્પલ રૂપે બહાર આવતા હોય ત્યારે ખરેખર એક ટ્રાન્સફોર્મેશન પીરિયડ આવી ગયું એવું તમારે સમજવું જોઈએ અને આ વર્ષ એના માટે પ્રોપર છે. કાયદા અને ન્યાયમાં ઝડપી ફેરફાર થશે. કાયદા અને ન્યાયના ઝડપી ફેરફાર નહીં થાય, ધીમે ધીમે થશે. સ્લોઈંગ ડાઉનનું કાર્ડ છે એટલે સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. તો એ જ્યાં ન્યાય કે નવા નવા કાયદા લાગુ કરવામાં આવે ત્યારે પબ્લિકને એને સમજતા કે સ્વીકારતા થોડી વાર લાગતી હોય છે. અને ઇન્ડિયાની પબ્લિક છે તો સેલિબ્રેશનમાં માને છે, તો એમના ઉપર રૂલ્સને, રેગ્યુલેશન્સને લાગુ કરવા એ થોડું ડિફિકલ્ટ છે પણ ઇમ્પોસિબલ નથી. પ્રાકૃતિક પડકારોથી દેશ છે સુરક્ષિત રહેશે. પ્રાકૃતિક પડકારો, નેચરલ કેલેમિટીઝથી દેશ આ વર્ષે ઘણા અંશે સુરક્ષિત રહેશે. વર્ષના મધ્યમાં કંઈક પ્રાકૃતિક પડકારો આવી શકે છે પણ એટલા ડેમેજ નહીં થાય જેટલા અત્યાર સુધી થતા આવ્યા છે. શું તમારે પણ કોઈ પણ પ્રશ્ન છે? જો હોય ન તો જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને અત્યારે જ તમારા પ્રશ્નનું નિરાકરણ લાવો. ત્યાર પછી કોની જે દેશની આધ્યાત્મિક શક્તિ છે વધશે. દેશની આધ્યાત્મિક શક્તિ ધીમે ધીમે વધી રહી છે. લેઝીનેસનું કાર્ડ છે. હવે ધીમે ધીમે લોકો એલર્ટ થઈ રહ્યા છે અને લોકોને ઇન્ટરેસ્ટ જાગી રહ્યું છે કે અધ્યાત્મ, માઇન્ડને સ્ટ્રેસ ફ્રી કઈ રીતે રાખીએ, એ ઈશ્વરની ભક્તિ કઈ રીતે કરીએ. અને નાના નાના છોકરાઓને તમે મંત્ર બોલતા કે સાંભળતા જોયા હશે. તો હવે ધીમે ધીમે દેશની જનતા કે નાગરિક જાગૃત થઈ રહ્યા છે અને આધ્યાત્મિક ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યા છે. તો કેમ આ વર્ષમાં તમે કેમ નહીં જાગો? 2026 સૂર્યનું વર્ષ છે ને સૂર્ય જેવું તેજસ્વાન ને બળવાન બનવું હોય તો મંત્ર શક્તિથી તમારે જે ઈશ્વર તરફથી મળેલી નેચરલ ગિફ્ટ્સ છે એ ગિફ્ટ્સને તમે પાવરફુલ કરી શકો છો ને શરીરના સાત ચક્રને જાગૃત કરીને આધ્યાત્મિક શક્તિને વધારી શકો છો. ભારત વિશ્વને માર્ગદર્શન આપશે. ભારત વિશ્વને માર્ગદર્શન 50% યસ આવે છે. ધ આઉટસાઇડરનું કાર્ડ આવ્યું છે એટલે અમુક અંશે ભારતનું માર્ગદર્શન સ્વીકારવામાં આવશે વર્લ્ડ લેવલે અને એ ઇમ્પ્લિમેન્ટ કરીને વર્લ્ડમાં બી ઘણા બધા ટ્રાન્સફોર્મેશન આવશે એટલે ડેફિનેટલી ભારત એક એક્ઝામ્પલ બનશે. સંસ્કૃતિ અને પરંપરાનું માન છે વધશે. સંસ્કૃતિ ને પરંપરાનું માન ડેફિનેટલી વધશે. પરંપરા અને સંસ્કૃતિ ત્યાં આવે જ્યાં વડીલો અને જે નાના યુથ છે એ વચ્ચે જનરેશન ગેપ વારે ઘડીએ સામે ના લાવવામાં આવે. જ્યારે જનરેશન ગેપ વચ્ચે આવતું હોય છે ત્યારે પરંપરાઓને, સંસ્કૃતિને હર્ટ થતું હોય છે, એનું ઈગો ક્લેશ થતું હોય છે, એના લીધે સંસ્કૃતિ કે પરંપરાઓને ઠેસ પહોંચતી હોય છે. પણ જ્યાં સંસ્કૃતિને પરંપરાનું માન થાય ત્યાં ભગવાન સાક્ષાત એ ઘરમાં વસતા હોય છે ને લક્ષ્મી બી વરસતી હોય છે. તો સંસ્કૃતિને પરંપરાનું માન સાચવવું બહુ જ જરૂરી છે ને આ વર્ષે એ વસ્તુ બનવાની છે. સ્ત્રીઓનું માન છે વધશે પહેલા કરતા. સ્ત્રીઓનું માન પહેલાં કરતાં ડેફિનેટલી વધવાનું છે. ન્યૂ વિઝનનું કાર્ડ છે એટલે ઘણા અંશે સ્ત્રીઓ આગળ આવશે. સ્ત્રીઓમાં નવી નવી આઈડિયાઝ, ઇનોવેશન્સ આવશે ને એડવેન્ચરસ એક્ટિવિટીઝ સ્ત્રીઓ પોતે સ્ટાર્ટ કરશે. એટલે અત્યાર સુધી જે નથી થયું એ બધી એક્ટિવિટીઝ પોઝિટિવ રીતે સ્ત્રીઓ સોસાયટીમાં કે વર્લ્ડની સામે લઈ આવશે અને ભારત માટે ખરેખર સ્ત્રીઓ આ વર્ષે ઘણું કામ કરવાની છે. જનતામાં દેશ પ્રેમ છે વધુ મજબૂત થશે. જનતામાં દેશ પ્રેમ વધુ મજબૂત થવાનું છે. ગાઈડન્સનું કાર્ડ આવ્યું છે
એટલે મેં કીધું એમ કે મેન્ટરશિપ કે ગાઈડન્સ જો પ્રોપર હોય, તમને ખરેખર દેશ પ્રત્યેનું પ્રેમ મા બાપ તરફથી કે તમારા વડીલો દાદા દાદી તરફથી સમજાવવામાં આવ્યું હશે તો ડેફિનેટલી દેશ પ્રેમ વધવાનું છે ને જનરેશન કોઈ પણ હોય, દેશ માટે તો બધા એક સમાન નાગરિક છે. આવતું વર્ષ ભારત માટે કયો સંદેશ લાવશે? આવતું વર્ષ ભારત માટે સંદેશ લાવી રહ્યું છે એવરીથિંગ ઇઝ એન ઇનસાઇડ જોબ. આવતું વર્ષ તમે તમારા જે ટાર્ગેટ્સ છે એના ઉપર ફોકસ કરશો અને ભારતના બધા જ નાગરિકો એમના ડ્રીમ્સને ફૂલફિલ કરશે તો ડેફિનેટલી આ સંદેશ એ જ જાય છે દરેક ભારતના નાગરિકને કે ડ્રીમ્સ પર ફોકસ કરો અને વિશ્વને સામે ભારતનું નામ આગળ વધારો. ગામડાની પરિસ્થિતિ છે એ સુધરશે કે બગડશે? કમ્પેરિઝનનું કાર્ડ આવ્યું છે. ગામડાની પરિસ્થિતિ શહેરની કમ્પેરિઝનમાં બહુ જ સારી થવાની છે. અને નવી નવી ટેકનોલોજી છે એ નીકળશે ત્યાર પહેલા જે જૂની જે ટેકનોલોજી છે એ કેવી રીતે? નવી ટેકનોલોજી આવશે. ટર્નિંગ ઇનનું કાર્ડ આવ્યું છે એટલે ઇનોવેશન્સ અને ટેકનોલોજીસ પર કામ થવાનું છે. જે સાયન્ટિસ્ટ છે હવે સૂર્યની શક્તિ જે આ વર્ષમાં પ્રબળ થવા જઈ રહી છે ત્યાં સાયન્સ વિજ્ઞાન એ બહુ મજબૂત થશે અને નવા ઇનોવેશન્સ અને ટેકનોલોજીસ લોન્ચ થશે જેનાથી પબ્લિક વધારે પોઝિટિવલી કામ કરી શકશે. જે સરકારી એક્ઝામની તૈયારી કરતા હોય એ લોકો માટે આ વર્ષ કેવું રહેશે? સરકારી પરીક્ષાઓવાળા જે જાતકો છે એમના માટે આ વર્ષ બહુ પોઝિટિવ રહેવાનું છે, પણ પાસમાં થયેલી ભૂલો પર ફોકસ નથી કરવાનું. તમારે ફક્ત કોર્સને રિવાઇઝ કરતા જાઓ તો એક્ઝામ ટાઈમે તમે સરસ રીતે સામનો કરી શકશો. તો તમારે કોઈ આવા પ્રશ્નો હોય તો જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્નોનું અત્યારે જ નિવારણ લાવો. ત્યાર પછી આપણે લઈએ હવે તમારું અને મારું ફેવરેટ એટલે રેપિડ ફાયર. પુનીતજી, આ વર્ષ ભારત માટે શુભ છે કે ચેલેન્જિંગ? ભારત માટે આ વર્ષ ચેલેન્જિંગ છે પણ પોઝિટિવ છે. દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનશે? દેશની આર્થિક સ્થિતિ ડેફિનેટલી બહુ જ મજબૂત બનવા જઈ રહી છે. યુવાનો માટે નવી તકો આવશે? યુવાનો માટે નવી તકો આવશે, ડેફિનેટલી આવશે. સરકારના નિર્ણયોથી જનતાને લાભ મળશે? ડેફિનેટલી લાભ મળશે. ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા વધશે? બહુ જ વધશે. 90% પ્લસનું કાર્ડ આવ્યું છે. રોજગારના ક્ષેત્રમાં સુધારો થશે? હા, સુધારો થશે. એબન્ડન્સનું કાર્ડ આવ્યું છે. દેશની સુરક્ષા મજબૂત રહેશે? દેશની સુરક્ષા થોડું ટેન્શન છે પણ એ ફેસ કરી શકે એવું ટેન્શન છે. સામાજિક એકતા વધશે? સામાજિક એકતા બહુ જ વધવાની છે અને પોઝિટિવ રીતે. ટેકનોલોજી ભારતને આગળ લઈ જશે? ડેફિનેટલી બહુ જ આગળ લઈ જશે અને પાસ્ટમાં જે કંઈ કામ અધૂરું હતું એ બધું જ પૂરું થશે. આ વર્ષ ભારત માટે મુખ્ય સંદેશ શું છે? ભારત માટે મુખ્ય સંદેશ છે લીવ ધ પાસ્ટ બિહાઇન્ડ યુ. અત્યાર સુધી હિસ્ટ્રીમાં જે કંઈ રિપીટ થયું છે, મિસ્ટેક્સ થઈ છે જેના લીધે વોર્સ થયા, હવે એ વસ્તુ રિપીટ નહીં થાય તો ભારત ખરેખર વૈશ્વિક સ્તરે એક મોટું એક્ઝામ્પલ સેટ કરશે અને ભારતનું નામ બધે જ બધાના મોઢા ઉપર ભારતનું નામ થશે અને ભારત એક ટોપ દેશમાં ગણતરીમાં આવી જશે. અંતે આ દર્શક મિત્રોને શું માર્ગદર્શન આપવા ઈચ્છો છો? અંતે દર્શક મિત્રોને રિપબ્લિક ડેના દિવસે, ગણતંત્ર દિવસે હું એક જ માર્ગદર્શન આપીશ કે જે કંઈ કાર્ય તમે કરી રહ્યા છો ફૂલ ઇન્ટેન્સિટીને સ્પીડ સાથે કરો. આ વર્ષ ખરેખર તમારે એક મિનિટને ઇમ્પોર્ટન્સ આપવાનું છે. સાથે સાથે ધ સોર્સ એટલે સોર્સ ઓફ ઇન્સ્પિરેશન બની જાઓ અને તમારા નાના છોકરાઓને બી એક એક્ઝામ્પલ સેટ કરી શકો છો અને વડીલોને પણ પ્રાઉડ ફીલ કરાવો. આ વર્ષ ખરેખર બહુ જ પોઝિટિવ છે અને ધારો છો એના કરતાં વધારે તમને આ યુનિવર્સ આપવા તૈયાર છે તો તમે શું કામ સ્વીકારતા નથી? મેનુ કાર્ડમાંથી તમે જેકપોટ, એબન્ડન્સ, પ્રોસ્પેરિટી, હેપીનેસ બધું જ લઈ શકો છો. તો તૈયાર થઈ જાઓ, આ વર્ષ પોઝિટિવ છે. ટેરો કાર્ડના સંકેતો કહે છે કે ભારત સંઘર્ષમાંથી શક્તિ તરફ આગળ વધી રહ્યું છે. એકતા, આત્મવિશ્વાસ અને વિકાસ આવતા સમયના મુખ્ય આધાર બનશે. આ પ્રજાસત્તાક દિવસે દેશ માટે જવાબદારી, જાગૃતિ અને સહભાગિતાનો સંદેશ આપણા સૌ માટે મહત્વનો છે. દેશ આગળ વધશે કારણ કે ભારત માત્ર ભૂગોળ નથી પરંતુ વિચાર, સંસ્કાર અને વિકલ્પ છે. આ સાથે રિપબ્લિક ડે સ્પેશિયલ ટેરો રીડિંગ અહીં પૂર્ણ કરીએ છીએ. આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનીતજી લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ અને શોધતા રહો તમારી આંતરિક ખોજ.
સમસ્યા તમારી, ખબર અમારી.